ચાલો નમસ્કાર દોસ્તો, હવે આપણે આપણા ચેપ્ટરની છેલ્લી થિયરી એનો અભ્યાસ કરીએ જેનું નામ છે આપણે પહેલા એ સમજવાનું છે મુક્ત પદ એટલે શું. મુક્ત પદ પહેલા મારે તમને શબ્દ સમજાવશે. મુક્ત પદ અને સરેરાશ મુક્ત પદ એટલે શું આ શબ્દ સમજાવી દેવો છે. સરેરાશ મુક્ત પદ એટલે શું આ શબ્દની મારે તમારી પાસેથી માહિતી જોઈએ છે. મુક્ત પદ એટલે શું અને સરેરાશ મુક્ત પદ કોને કહેવાય. તો જોજો ધ્યાનથી, વાયુના અણુ પોતાની ગતિ દરમિયાન જે છે, તમને પહેલા સીધો સાદો સવાલ પૂછું. કોઈ ગેસ હોય, વાયુના અણુનો વેગ જે છે એ તમે નાઇટ્રોજન માટે ગણ્યો તો 516 આવ્યો તો જોયું હતું ને. 300 કેલ્વિન તાપમાનની આરએમએસ ઝડપ ગણી હતી તો 516 એટલે કહેવાનો મતલબ વાયુના અણુ જે છે, વાયુના અણુની ઝડપ જે છે, વાયુના અણુની તમે ઝડપ વિચારો તો એ વાયુના અણુની દોસ્તો ઝડપ જે છે ને ધ્વનિની જે છે ને ધ્વનિની ઝડપ જેટલી અથવા તેના ક્રમની હોય. એટલે તેના ક્રમની હોય એટલે 300-400 મીટર પ્રતિ સેકન્ડ જેટલી લગભગ એની ઝડપ હોય આ વાયુના અણુની. તો એક સિમ્પલ ને સાદો પ્રશ્ન, જો આટલી ઝડપ હોય તો ક્યારે કોઈ ગેસ જે છે ગેસ સિલિન્ડરમાંથી લીક થતો હોય, સિલિન્ડરમાંથી લીક થાય તેનો વેગ ઘણો જ વધુ હોય તો એને એક છેડેથી બીજા છેડે પહોંચવું હોય તો શું ચપટી વગાડતા પહોંચી જાય ગેસ? ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હોય તો રૂમના એક છેડેથી બીજા છેડે પહોંચવું હોય તેને ઘણો સમય લાગે. 1-2 કલાક હોય ને તો રૂમમાં ફેલાઈ જાય. સીધો ચપટી વગાડતા એક છેડેથી બીજા છેડે ન પહોંચી જાય. એટલે ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હોય તો રૂમના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ઘણો જ સમય શા માટે લાગે છે? ઘણો જ સમય શા માટે લાગે છે? જેનો વેગ ધ્વનિ જેટલો તો ગાયકા ન પહોંચી જાય તો કેમ ઘણો જ સમય લાગે છે? આવી રીતના રૂમ હોય, અહીંયા સિલિન્ડર મૂક્યો હોય, આમ લીકેજ આમ થયું હોય ગેસ તો આમ નીકળવાનું ચાલુ કરે તો એનો વેગ 350 જેટલો વિચારો તો અહીંયા પહોંચતા હું વાર લાગે? પણ એમ સીધો પહોંચી નથી જતો. કેમ? કારણ કે એ ગેસના અણુઓ એકબીજા સાથે અથડાઈને ગતિ કરતા હોય એટલે રેખીય ગતિ કરે, વળી પાછી અથડામણ અનુભવે, ત્યાં સુધી વળી રેખીય ગતિ કરે, વળી અથડામણ અનુભવે એટલે બીજા છેડે પહોંચવા માટે વાર લાગે, સીધા ન પહોંચે. તો આપણે કહી શકીએ કે અણુઓ રેખીય ગતિ દરમિયાન એકબીજા સાથે સંઘાત અનુભવે પરિણામે બીજા છેડા સુધી પહોંચવા માટે સમય લાગે છે. બરાબર છે? એ લોકો એકબીજાને અથડાતા જાય એટલે સીધા ન પહોંચી જાય, બીજા છેડા સુધી પહોંચવા માટે શું લાગે? એને સમય લાગે. તો દોસ્તો હું અહીંયા એ જ કહેવા માંગતો હતો કે અણુ આમ ગતિ કરતા હોય ત્યારે ગતિ દરમિયાન શું થતું હોય? આમ એકબીજાને શું અનુભવતા હોય? આમ સંઘાત અનુભવતા હોય. આમ ધીમે ગતિપદ આમ દેખાય. પેલા અહીંયા ગતિ કે નાય ભટકાણો નિયા વળી ભટકેલા વેગ આમ ભટકે ગમે બાજુ થઈ જાય એટલે એક છેડે આમ બીજા છેડે પહોંચવા માટે ભટકાતો આમ કઈ પહોંચે એમ લાંબો સમય લાગે એમ. તો મારો પ્રશ્ન એ છે મુક્ત પદ એટલે શું? તો અણુ અમુક સમય સુધી સુરેખ પદ પર રેખીય ગતિ કરે, વળી અથડાઈ જાય એટલે એનો વેગ બદલાઈ જાય, દિશા બદલાઈ જાય, વળી અમુક સમય રેખીય ગતિ કરે તો એકવાર અહીંયા બીજી વાર અહીંયા ફર્સ્ટ ટાઈમ અથડાણો, પછી અહીંયા ભટકાણો. ઈ પેલા કઈ એના અંતર કઈ કાપે છે, અંતર કાપે, રેખીય અંતર કાપે. ઈ જેટલું અથડામણ પેલા બે ક્રમિક અથડામણ દરમિયાન અણુ જે રેખીય અંતર કાપે ને એને કહેવાય મુક્ત પદ. અણુ બે ક્રમિક અથડામણ દરમિયાન જે અંતર કાપે તેનો મુક્ત પદ કહે છે. દેખાણું અંતર કાપ્યું. હવે દર વખતે કંઈક અલગ થોડા મોટા પ્રમાણમાં અંતર કાપે. અહીંયા કંઈક અલગ કાપ્યું. જો વળી અહીંયા ત્રીજી વાર ભટકાણો, ચોથી વાર અહીંયા ભટકાણો તો આ મુક્ત પદ કહેવાય. આ મુક્ત પદ એ બે ક્રમિક અથડામણ
દરમિયાન જે અંતર જે સૂર્ય અંતર કાપે બે ક્રમિક અથડામણ દરમિયાન વચ્ચેના દરમિયાન જે આ સૂર્ય અંતર કાપે એને મુક્ત પથ કહેવાય. હવે જો કંઈક ને કંઈક અથડામણ દરમિયાન કંઈક અલગ ઘણા બધા જે છે અંતરો કંઈક આ બધા અંતરો જે છે એનું શું લઈ શકાય? સરેરાશ. તો એ સરેરાશ કિંમત તમે લ્યો એટલે વિદ્યાર્થી મિત્રો જે છે એ શું કહેવામાં આવે છે? સરેરાશ મુક્ત પથ. તો અહીં આપણે કહી શકીએ કે અણુને કાપેલા મુક્ત પથ જે છે મુક્ત પથના સરેરાશ મૂલ્યને બધા અંતરો જે છે આ અંતર એટલે મુક્ત પથ બે ક્રમિક અથડામણ વચ્ચે વળી અહીંયા ગયો એટલે અહીંયા ભટકાણેલી દરમિયાન આટલું અંતર કાપ્યું એ મુક્ત પથ. વળી અહીંયા ગઈ દરમિયાન આટલું અંતર કાપ્યું એટલે એને કહેવાય મુક્ત પથ. વળી અહીંયા ગઈ દરમિયાન અંતર કાપ્યું એટલે મુક્ત પથ. આ બધા મુક્ત પથ છે પણ અલગ મૂલ્ય ન હોય એકને અણુ માટે. તો 1 2 3 4 5 આ બધા મુક્ત પથ જે છે એનું સરેરાશ લઈ લ્યો એટલે ટોટલ મુક્ત પથની સંખ્યા અને જેટલા અથડામણ અનુભવ્યા હોય એટલા મુક્ત પથ હોય છેદમાં મુક્ત પથ એટલે એની સરેરાશ કહેવાય કિંમત. આ બસ એને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. આવા ઘણા બધા જે મુક્ત પથો મળે વાયુના અણુના એની જે સરેરાશ કિંમત લઈએ એને સરેરાશ મુક્ત પથ કહેવાય. તો સરેરાશ મુક્ત પથ એટલે શું? તો આવા વાયુ જે છે એ વાયુના આપણે સરેરાશ મુક્ત પથની વ્યાખ્યા લખીએ. સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? તો કે આ વાયુ જે છે એ વાયુના અણુના આવા ઘણા બધા જે છે મુક્ત પથ મળે. વાયુના અણુની ગતિ દરમિયાન આવા ઘણા બધા મુક્ત પથ મળે છે અને આવા મુક્ત પથના સરેરાશ મૂલ્ય અને ઘણા બધા મુક્ત પથ મળે તો કયું મૂલ્ય લઈ શકો તમે? સરેરાશ મૂલ્ય. તો સરેરાશ મૂલ્યને કોના નામે તમે ઓળખી શકો છો? કે ત્યાં સરેરાશ જે મૂલ્ય લઈ મુક્ત પથના તેને સરેરાશ મુક્ત પથ કહે છે. તો કઈ રીતના સરેરાશ મુક્ત પથ મળે તમને? એને L બાર વડે બતાવો. તો જેટલા મુક્ત પથ હોય L1 L2 સાદા મુક્ત પથ ને ખાલી મુક્ત પથ હોય મુક્ત પથ અમુક્ત પથ L1, L2, L3 આવી રીતના ઘણા બધા મળે. તો સરેરાશ મુક્ત પથ એટલે શું? તો કે સરેરાશ મુક્ત પથ બરાબર જેટલા બધા મુક્ત પથ મળે એ મુક્ત પથની કુલ સંખ્યા છેદમાં શું કરવાનું? છેદમાં એ મુક્ત પદ જે છે કેટલા હોય? મુક્ત પદનું કુલ મૂલ્ય એટલે સરવાળો મુક્ત પદની કુલ લંબાઈ અને કુલ લંબાઈ એ મળે જેટલા મુક્ત પદ મળે એની છેદમાં મુક્ત પદની કુલ સંખ્યા. એ મુક્ત પદની કુલ સંખ્યા કેટલી હોય દોસ્તો? જેટલી વાર અથડામણ અનુભવે એટલા મુક્ત પદ હોય કારણ કે અથડામણ અનુભવે એટલે પહેલો મુક્ત પદ અહીંથી અહીં ગયો હોય અહીંયા ભટકાણેલા પહેલો મુક્ત પદ હોય બીજી વાર ભટકાણેલા બીજો ત્રીજી વાર ભટકાણો ત્રીજો ચોથી વાર ભટકાણો ચોથો પાંચમી વાર ભટકાણો પાંચમો છઠ્ઠી વાર ભટકાણો છઠ્ઠો આવી રીતના ઘણા બધા જેટલી વાર અથડાય એટલા મુક્ત પદ મળે એટલે મુક્ત પદની સંખ્યા કેટલી મળે? તો કે અથડામણની સંખ્યા જેટલી અથડામણની સંખ્યા જેટલી મુક્ત પદની સંખ્યા હોય. બધી મગજમાં મુક્ત પદની કુલ લંબાઈ અને અથડામણની કુલ સંખ્યા મુક્ત પદની કુલ સંખ્યા અથડામણની સંખ્યા જેટલી હોય. તો દોસ્તો આપણે આમ લખી શકીએ સરેરાશ મુક્ત પદ બરાબર L1 કુલ મુક્ત પદ વત્તા L2 વત્તા L3 વત્તા જેટલા મળે એટલા અને છેદમાં જેટલા અથડામણ અનુભવાય એના વડે એના ભાગાકાર કરી નાખો એટલે સરેરાશ થઈ જાય ને અંશમાં કુલ કિંમત છેદમાં સંખ્યા. તો કેટલી મુક્ત પદની સંખ્યા? તો કે અથડામણની કુલ સંખ્યા કેટલી હોય? અથડામણની કુલ સંખ્યા કેટલી હોય? આ સરેરાશ મુક્ત પદનું સૂત્ર. ઓકે, તો અમે તમને મુક્ત પદ અને આ સરેરાશ મુક્ત પદનો તમારી સમક્ષ જે છે એ જવાબ રજૂ કર્યો. આપણને જે બે પ્રશ્ન પૂછ્યો તો એ હવે બહુ મહત્વની વાત એ છે કે સરેરાશ મુક્ત પદનું સૂત્ર મેળવવા L બારનું સૂત્ર શું થાય અહીંયા? આ L બારનું સૂત્ર અહીંયા મેળવવાનું છે. ઓકે, ચાલો તેનું સૂત્ર આપણે મેળવીએ. સરેરાશ મુક્ત પદ જે છે એનું સૂત્ર એટલે કે સમીકરણ મેળવો શું થાય? એનું સમીકરણ અહીંયા આપણે મેળવી દેવાનું છે. કોનું? સરેરાશ મુક્ત પદનું. ચાલો શું થશે સમીકરણ? સરેરાશ મુક્ત પદનું સમીકરણ મેળવો. સરેરાશ મુક્ત પદનું સમીકરણ મેળવો. બેસ્ટ
શું થાય સરેરાશ મુક્ત પદનું સમીકરણ વિચારો જોઈએ. તો જો સૌથી પહેલા તો મારે તમને શબ્દ ભણાવવો છે. રિલેક્સેશન સમય કોને કહેવાય? રિલેક્સેશન સમય, જેને ટો વડે આપણે બતાવીએ છીએ રિલેક્સેશન સમય શું છે ખરેખર. તો તમને હમણાં જ મેં આકૃતિ દઈ દીધી. અહીંયાથી આમ ગતિ કરે, અહીંયાથી વળી અહીંયા ભટકાણો, વળી અહીંયા ગયો, વળી અહીંયાથી અહીંયા ભટકાણો, વળી અહીંયા ભટકાણો, વળી અહીંયા ભટકાણો, વળી અહીંયા ભટકાણો, ગતિ કરી વળી અહીંયા ભટકાણો. તો કહેવાનો મતલબ શું છે? એ અથડાય એની માટે કંઈક સમય છે, આટલો સમયની ગતિ કરે, અહીંયા કંઈક સમય લાગે t જેટલો. તો કહેવાનો મતલબ અણુની બે ક્રમિક અથડામણ વચ્ચે કંઈક સમય લે અને કંઈક સમય લાગે પછી ભટકાય. તો એ જે સમય લે એ અલગ અલગ હોય. એ બધા સમયનું સરેરાશ લે તેને કયો સમય કહેવાય? રિલેક્સેશન સમય, જેને ટો વડે બતાવો. રિલેક્સેશન સમય એટલે શું? તો કે વાયુના અણુની બે ક્રમિક, એટલે અહીંયા ભટકાણો પછી અહીંયા ભટકાણો, એની માટે કંઈક સમય લાગે. બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમયના સરેરાશ મૂલ્યને, એટલે બધી વખતે અલગ અલગ સમય લાગે. અહીંયા કંઈક અલગ લાગ્યો, અહીંયા t1 લાગ્યો, અહીંયા ગતિ કર્યો, એની માટે વળી ભટકાણો ત્યાં સુધી t2 લાગ્યો, આની માટે t3 લાગ્યો, આની માટે t4 લાગ્યો, આની માટે t5. આ બધા જે સરેરાશ સમય મળે બે ક્રમિક અથડામણ વચ્ચે જે ગતિ કરે એની માટે સમય કંઈક લાગે. એ સમય જે એને લાગે એ સમયના સરેરાશ મૂલ્યને બે ક્રમિક અથડામણ વચ્ચેના ગતિ કરી વચ્ચે લાગતા સમયના સરેરાશ મૂલ્યને કયો સમય કહે છે? રિલેક્સેશન સમય કહે છે. બરાબર. કોઈ રિલેક્સેશન સમય પૂછે તો એનું આ સિમ્પલ અને સાદી વાત. સરેરાશ મુક્ત પદ કોને કહેવાય તો ખબર છે ને? ન યાદ હોય તો કહી દઉં. સરેરાશ મુક્ત પદ હમણાં જ કીધું. કોને કહેવાય સરેરાશ મુક્ત પદ? અણુની બે ક્રમિક અથડામણ વચ્ચે, બે ક્રમિક અથડામણ દરમિયાન કંઈક કાપેલું અંતર હોય એનું સરેરાશ મૂલ્ય અને સરેરાશ મુક્ત પદ કહેવાય. વાયુના અણુની બે ક્રમિક અથડામણ દરમિયાન કપાયેલ અંતરના, બે ક્રમિક અથડામણ દરમિયાન બે કપાયેલ અંતર જે અલગ અલગ અંતરો મળે, આ d1, આ d2, આ d3 કપાયેલ અંતરના સરેરાશ મૂલ્યને શું કહે છે? કપાયેલ અંતરનું જે સરેરાશ મૂલ્ય મળે સરેરાશ મૂલ્યને સરેરાશ મુક્ત પદ કહે છે. ઓકે, ડન. ચાલો હવે એનું સૂત્ર જોઈએ છે. તો સૌથી પહેલા હું વાયુનો અણુ આમ d વ્યાસનો એક વાયુનો અણુ ધારું. બરાબર છે. આ d વ્યાસનો વાયુનો અણુ હોય દોસ્તો, તો એ કેટલા અંતરે રહેલો અણુ હોય છે? જ્યારે અહીંયા અથડામણ હોય, આ d વ્યાસનો અણુ હોય તો વિચારો, તો એના સંપર્કમાં જે છે એ આવી રીતના અણુ જે હતા આને અડે છે એમ કહેવાય છે. તો એને ટચ કરવો જોઈએ. ટચ કરે એ અણુ જે છે એની સાથે સંઘાત અનુભવ એમ કહેવાય. તો અહીંયા જે છે અણુ ટચ કરે છે એમ કહેવાય. એટલો દેખાય ને બરાબર? એક આ અણુ હોય ને કે નીચેનો અણુ હોય ત્યાં આપણો અણુ હોય. તો હું લીલા કલરની માર્કરથી બતાવું. આ અણુ છે આને સંઘાત અનુભવવાનું છે. આ લીલા કલરની જે માર્કરથી મેં બતાવેલું છે આવું એક નળાકાર પરિણામ દેખાય આમાં. બરાબર છે. તો હું એમ કહી શકું કે આમ d વ્યાસનો અણુ હોય કે આને અડે તો કેટલા અંતરે રહેલા અણુને સંઘાત આપી શકે? તો જો આનો વ્યાસ આમ d હોય, ધ્યાનથી જો આને d હોય તો d વ્યાસને વિચારો, તો આ એની અક્ષ છે નળાકારની. આ અંતર d/2 હોય, આનું કેન્દ્ર છે, તો આનું કેન્દ્ર છે, તો આ અંતર d/2 ને આ અંતર બીજું d/2. તો ટોટલ ધ્યાનથી વિચારજો, સ્વચ્છ સૂચના, કેટલા અંતરને આનું કહેવાય? આને કેન્દ્રથી આ કેન્દ્રનું અંતર આ અંતર b કહેવાય. એ જ રીતના અહીંયાથી આ કેન્દ્રથી કેન્દ્રનું અંતર આ કેટલું કહેવાય? b કહેવાય કે ના કહેવાય? ટૂંકમાં આ નળાકાર કેટલા વ્યાસનો બન્યો કહેવાય?
આ ડી ઉપર ડી બરાબર છે તો આ નળાકાર જે છે આ વચ્ચેનો અણુ જે આની હારે સંઘાત અનુભવે બરાબર છે તો સંઘાત નળાકાર જે છે દોસ્તો એ સંઘાત નળાકાર હવે રેડ લાઈન ને ભૂલી જાઓ કારણ કે આના કેન્દ્રમાંથી પસાર થાય એટલા અણુ સાથે જે સંઘાત અનુભવે બરાબર છે આટલા અણુ હારે સંઘાત અનુભવ્યા એટલે સંઘાત નળાકાર પોતાની અંદરના અણુ જે છે આટલા અંતરના આની અંદર જેટલા અણુ આવે આવી ગયા આની અંદર આવી ગયા એટલે આમ સંઘાત અનુભવે આમ સમજાણ આપો ચાલો તો હું અહીંયા સૌથી પહેલા થિયરીની શરૂઆત અહીંયા તેમ કરું કે આકૃતિમાં આ ડી વ્યાસને કોણ વિચારો આકૃતિમાં ડી વ્યાસનો એક અણુ વિચારો એનાથી કેટલા અંતરે અણુ કેન્દ્ર છે આ ગોળો એ વિચાર્યો આના માટે અને આ બ્લેક માર્ક જે લઈ ગઈ એની સપાટીને આવી ગઈ એટલે એને સંઘાત અનુભવવાનો કહેવાય તો આ ગોળો ડી વ્યાસનો દોર્યો તો આ અંતર ડી બાય 2 ના ડી બાય 2 એટલે ટોટલ અંતર કેટલું થયું આના કેન્દ્રથી આના અહીંથી આટલું દેખાય ને ડી જેટલું થયું તો આપણે કહી શકાય કે આ અણુથી ડી અંતરે ઉપર તથા ડી અંતરે નીચે રહેલો અણુ આ જે અણુ જે છે આ ડી અંતર ઉપર અને આ ડી અંતર નીચે રહેલો અણુ જે છે શું અનુભવશે એની સાથે ડી અંતર ઉપર અને ડી અંતર નીચે રહેલો અણુ સંઘાત અનુભવશે આનાથી આ ડી અંતર જે ઉપર રહેલો અણુ અને આ ડી અંતર નીચે રહેલો અણુ સંઘાત અનુભવશે તો સંઘાત વાળા જે અણુ જે છે એમાંથી પસાર થતો એક નળાકાર વિચારો તો આસપાસના જે અણુ સંઘાત અનુભવે તેમાંથી પસાર થતું નળાકાર વિચારો તેમાંથી પસાર થતું નળાકાર કેટલો વ્યાસનું મળે તો કે તેમાંથી પસાર થતું જે નળાકાર જે છે તો તેમાંથી પસાર થતું નળાકાર જો જે આ રીતના દૂર એના કેન્દ્રમાંથી તો કેટલા વ્યાસનું થયું 2D વ્યાસનું થાય 2D વ્યાસનું થાય અને એને સંઘાત નળાકાર કહેવાય કારણ કે એની અંદરના અણુઓ જે છે સંઘાત અનુભવ છે આ બધા આપણે અનુભવ એટલે બાકીના બધા અનુભવે તો હું અહીંયા એમ કહી શકું કે આ નળાકારના અંદરના બધા અણુ જે છે સંઘાત અનુભવ છે આની આરે આજે મેના આજે આપણા ગોળો જે છે એની આરે ડી વ્યાસના નળાકારના સંઘાત નળાકાર કહેવાય આ એનું મુખ્ય અર્થ ત્રિજ્યા પૂછે તો ડી વ્યાસ પૂછે તો 2D તો અહીંયા એમ કહી શકું કે આ બે વ્યાખ્યા પૂછી નાખું છું કે આ નળાકાર જેટમાં જે સંઘાત અનુભવે એ બે અણુમાંથી પસાર થતું નળાકાર દોર્યું તો આ નળાકારને કયો નળાકાર કહેવાય તો કે આ નળાકારને સંઘાત નળાકાર પણ કહે છે સંઘાત નળાકાર કહે છે અને તેની અંદર ના તમામ અણુ તેની અંદર જેટલા આવ્યા હોય આયા હોય બધા અણુ જે છે તમામ અણુ આપણા ધ્યાનમાં લીધેલા બ્લેક માર્ક વાળા અણુ સાથે સંઘાત અનુભવે આપતા ધ્યાનમાં લીધેલા અણુ સાથે સંઘાત અનુભવે આપણા ધ્યાનમાં લીધેલા અણુ સાથે સંઘાત અનુભવે બેઠી મગજમાં વાત તો આ સંઘાત નળાકારની ત્રિજ્યા કેટલી થાય d થાય વ્યાસ 2d થયો તો દેખલું ને સંઘાત નળાકાર જે છે આ સંઘાત નળાકાર કહેવાય 2d વ્યાસ થયો ને d અને d 2d આ સંઘાત નળાકારનો વ્યાસ 2d અને એ સંઘાત નળાકારની જે ત્રિજ્યા જે છે ત્રિજ્યા કેટલી થાય d જેટલી થાય એમ કહેવાય આ d જેટલી ત્રિજ્યા ઓકે હવે જોજો આ અણુ ગતિ કરે છે દાખલા તરીકે એનો સરેરાશ વેગ v બાર છે ડેલ્ટા t સમય ગતિ કરે અહીંયા સુધી ડેલ્ટા t સમયમાં અહીંયા પહોંચી ગયા તો એ બધા યાર એટલું અંતર કાપે બરાબર છે ડેલ્ટા t સમયમાં તો એની અંદરના બધા એની સંઘાત અનુભવે તો કેટલા કદના અણુઓને સંઘાત અનુભવે તો આનું આડછેદનું ક્ષેત્રફળ ત્રિજ્યા d હોય ત્રિજ્યા d થાય ને તો પાઈ d સ્ક્વેર ગુણ્યા લંબાઈ એટલા કદના અણુઓને સંઘાત અનુભવે આ ગોળો ડેલ્ટા t સમયમાં તો એક ખાસ જોજો કે ડેલ્ટા t સમયમાં ધ્યાનમાં લીધેલ
અણુ એ કાપેલ અંતર બરાબર વિભાગ ડેલ્ટા ટી થાય જ્યાં વિભાગ બરાબર અણુનો સરેરાશ છે બેઠી માટે તો આટલું અંતર થાય આટલું કાપેલું અંતર વિભાગ ડેલ્ટા ટી જેટલું અંતર થાય તો એની ઈ દરમિયાન નળાકારના જે છે અંદરના તમામ અણુવાળી સંઘાત અનુભવે તો કેટલા કદના અણુવાળી સંઘાત અનુભવે તો 8 છેદનું ક્ષેત્રફળ તો અહીં નળાકાર સંઘાત નળાકારના કદના તમામ અણુવાળે ઈ સંઘાત અનુભવે તો સંઘાત નળાકાર નું કદ બરાબર 8 છેદનું ક્ષેત્રફળ એટલે પાઈ ડી સ્ક્વેર ગુણ્યા એનું અંતર અહીં અવધિ ગતિ કરે છે અહીંથી આટલી લંબાઈ વિભાગ ડેલ્ટા ટી આટલું આવે આ સંઘાત નળાકારનું કદ અને સંઘાત નળાકારના અણુ જે છે એની અંદર કેટલી સંખ્યા છે તો આપણે ધારી લઈએ એકમ પટ્ટી n હોય તો અહીંથી અહીં ડેલ્ટા ટી સમય ગતિ કરે તો એટલામાં કેટલા અણુ હોય કે બધા આની સંખ્યા અનુભવ એમ કહેવાય અહીંયાથી અહીંયા જાય એટલે વિભાગ ડેલ્ટા ટી જેટલું અંતર કાપ્યા વિભાગ એટલા સરેરાશ વ્યક્તિ આગળ વધે ત્યારે તો અહીંયા એમ કહીએ કે આ સંઘાત નળાકારનું કદ આટલું આવે તો આમ એકમ કદ દીઠ અણુની સંખ્યા સ્મોલ n હોય તો અહીંયાથી અહીંયા પહોંચે છે તો આ કેટલા કદનું જે છે નળાકાર છે અને કેટલા કદમાં આપણે અણુ જોઈએ છે જે આની અંદર સંઘાત અનુભવ તો નળાકારનું કદ છે પાઈ ડી સ્ક્વેર સરેરાશ વિભાગ ગુણ્યા ટી માં કદમાં અણુની સંખ્યા બરાબર કેટલી તો અહીં સંઘાત જેટલા અણુ સાથે અનુભવે કારણ કે આ બધા અણુ જે નળાકારમાં બધા અણુ સંઘાત અનુભવતા આગળ વધે તો અહીં સંઘાત જેટલા અણુ સાથે અનુભવે તેની સંખ્યા આને સામે જવા દો તો એકમ પટ્ટી અણુની સંખ્યા n ગુણ્યા પાઈ ડી સ્ક્વેર વિભાગ ડેલ્ટા ટી ઓકે એટલા અણુ સાથે સંઘાત અનુભવે વિભાગ ડેલ્ટા ટી ઓકે ચાલો હવે ધ્યાનથી જોજો તો અહીંયા આટલા અણુ સાથે સંઘાત અનુભવે બરાબર છે તો આ આપણે ખાસ જેટલા અણુ સાથે સંઘાત અનુભવે એની આપણને સંખ્યા મળી ગઈ હવે આપણે અહીંયા જે છે એ ખાસ જોજો એકમ સમયમાં આ ટોટલ અણુની સંખ્યા આટલાથી સંઘાત અનુભવે બરાબર છે હવે એકમ સમયમાં અથડામણનો દર જોતો તો આટલા અથડામણ અનુભવ એટલે સમય અને ભાગાકાર કરી નાખો ધ્યાનથી જોજો એકમ સમયમાં અથડામણનો દર જોજો બધા સૂત્રો હવે કામના આવશે આ ટોટલ ખાસ એકવાર થિયરી જોઈ લેજો કે ડી અણુ આની આરે અથડામણ અનુભવે તો એના વ્યાસમાંથી આમ પસાર થતું કેન્દ્રમાંથી પસાર થતા નળાકાર દોરવાનું તો એને સંઘાત નળાકાર કહેવાય 2d વ્યાસનું થાય ડી ત્રિજ્યાનું થાય એટલે અહીંયાથી આ ડેલ્ટા ટી સમયમાં અહીંયા પહોંચે તો વિભાગ ડેલ્ટા ટી અંતર કાપે અને બધા અણુઓને અથડામણ અનુભવે તેનું કદ થાય પાઈ ડી સ્ક્વેર ત્રિજ્યા ડી હોય એટલે અને લંબાઈ વિભાગ ડેલ્ટા ટી પાઈ ડી સ્ક્વેર વિભાગ ડેલ્ટા ટી જેટલી નળાકારનું કદ થાય અને એકમ પટ્ટી n અણુ હોય તો આમાં જે આટલા અણુ હોય એની સંઘાત અનુભવે તો સંઘાત જેટલા અણુ અનુભવે એની સંખ્યા ટી આવે હવે અથડામણનો દર એટલે શું તો કે અથડામણની સંખ્યા છેદમાં તે માટે લાગતો સમય અથડામણની સંખ્યા છેદમાં તે માટે લાગતો સમય તો કેટલી અથડામણ અનુભવે છે n પાઈ ડી સ્ક્વેર કેટલી અનુભવે છે n પાઈ ડી સ્ક્વેર v બાર ડેલ્ટા ટી છેદમાંની સંખ્યા ડેલ્ટા ટી સમય અને ભાગાકાર કરી નાખો તો અથડામણનો દર આવ્યો n પાઈ ડી સ્ક્વેર સરેરાશ v બાર હવે વિચારજો અથડામણનો દર એટલે 1 સેકન્ડમાં થતા અથડામણની સંખ્યા આટલી એવી તો રિલેક્સેશન સમય એટલે શું એક અથડામણ માટે લાગતો સમય બે ક્રમિક અથડામણ માટે તો રિલેક્સેશન સમયનું સૂત્ર બનાવજો ધ્યાનથી જોજો અહીંયા કે આ અથડામણનો દર એટલે 1 સેકન્ડમાં થતી અથડામણની સંખ્યા થઈ બરાબર છે આટલી આ 1 સેકન્ડમાં થતી અથડામણની સંખ્યા થઈ નહીં કહેવાય કે n પાઈ ડી સ્ક્વેર v બાર અથડામણનો સમય બરાબર એકમ એટલે 1 સેકન્ડ બરાબર છે તો આપણે રિલેક્સેશન સમય જોઈએ છે એટલે બે ક્રમિક અથડામણ એટલે એક વાર અથડામણ અનુભવ એક વાર અથડામણ અનુભવ એનો સમય બરાબર કેટલો જેને રિલેક્સેશન સમય કે સામે જવા દો તો રિલેક્સેશન સમય બરાબર શું હોય 1/n પાઈ ડી સ્ક્વેર સરેરાશ વેગ v
આ રિલેક્સેશન સમયનું સૂત્ર બરાબર છે. આટલી અથડામણ અનુભવાય એની માટે એકમ સમય લાગે, કારણ કે અથડામણનો દર એટલે 1 સેકન્ડમાં અનુભવાતી અથડામણ. તો એ આટલી. તો એક અથડામણ માટે જે છે સમય કેટલો? એક અથડામણ અનુભવાય અને સરેરાશ એક અથડામણનો સમય એટલે રિલેક્સેશન સમય કહેવાય ને સરેરાશ અંતરને. તે આટલું આવે દોસ્તો. સમજાણું તમને? રિલેક્સેશન સમય. હવે n / dt². હવે મારે તમને સરેરાશ મુક્ત પથ ભણાવવો તો જોજો સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ એટલે શું? કાપેલ અંતર છેદમાં તે માટે લગ ગુણ્યા તે માટે લાગતો સમય. સરેરાશ મુક્ત પથ L બાર બરાબર વેગ બરાબર સરેરાશ વેગ બરાબર કાપેલ સરેરાશ અંતર છેદમાં તે માટે લાગતો સમય. બરાબર. આને સામે જવા દો. કાપેલ સરેરાશ અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય એટલે રિલેક્સેશન સમય જેટલો હોય સરેરાશ લેવાનો એટલે રિલેક્સેશન સમય આને ગુણી નાખો તો સરેરાશ વેગ ગુણ્યા રિલેક્સેશન સમય કેટલો છે? 1/n/d². સરેરાશ વેગ v બાર ઉડી જાય તો સરેરાશ મુક્ત પદ કેટલો હોય? n/d². આ સરેરાશ વેગ સરેરાશ મુક્ત પદ. સમજાણું કે સરેરાશ મુક્ત પદ માટે સરેરાશ વેગ બરાબર સરેરાશ જે અંતર કાપે અથડામણ વચ્ચેનું e અને તે માટે લાગતો સરેરાશ સમય. સમય સામે જવા દીધો તો સરેરાશ મુક્ત પદ બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સમય કેટલો છે? n/d² v બાર. તેનો આટલો જવાબ આવે સરેરાશ મુક્ત પદ. બીજી રીતના પણ તમે જે છે આને ગણી શકો છો. સરેરાશ મુક્ત પદને આમ ન ગમે તો સરેરાશ મુક્ત પદને આમ ગણવામાં આવે છે કે સરેરાશ મુક્ત પદ બરાબર સરેરાશ મુક્ત પદ બરાબર સરેરાશ એટલે જે ટોટલ જે છે એ વિભાગ વ્યક્તિ કાપેલ અંતર એને કહીએ સરેરાશ વેગ બરાબર અને તે દરમિયાન થયેલ અથડામણની સંખ્યા. તો વિભાગ વ્યક્તિ કાપેલું અંતર સરેરાશ જે છે એ જોતું હોય તમારે તો કાપેલું અંતર ટૂંકમાં જે અંતર ઈ કાપે આની દરમિયાન જેટલા અથડામણ થઈ હતી સરેરાશ મુક્ત પદ છે ને ટોટલ અંતર કઈ વિભાગ વ્યક્તિ એ વિભાગ t છેદમાં દરમિયાન થયેલ અથડામણની સંખ્યા. તો આપણે એનું સૂત્ર બનાવ્યું હતું ને n/d² વિભાગ t n/d² વિભાગ t અથડામણની સંખ્યા t સમય માહિતી અહીં જાય નળાકારમાં આશરે ત્યાં કે આટલું અંતર કાપે છે આપણે નળાકારમાં જોયું હતું છેદમાં અથડામણની જે સંખ્યા એટલે ટોટલ જે અંતર કાપે એ અંતરને ટોટલ તમે સમય હારે ભાગાકાર કરી નાખો એટલે અથડામણની સંખ્યા એટલે સરેરાશ મુક્ત પદ જ કહેવાય ને. ટોટલ અંતરની દરમિયાન અથડામણ એટલે સરેરાશ. તો આનું સાદુરૂપથી સરેરાશ મુક્ત પદ મળે. આ રીતમાં ફાવે તો અથવા વિભાગ ઉડે તો સરેરાશ મુક્ત પદ બરાબર tt ઉડે 1/n/d². આ સરેરાશ મુક્ત પદનું શું થઈ ગયું દોસ્તો? સૂત્ર થઈ ગયું. પણ અહીંયા દોસ્તો ચોક્કસ ગણતરી માટે જે છે પ્રયોગ એવું કહે છે કે ચોક્કસ ગણતરી માટે આપણે બધા તત્વોએ અથડામણ થતા લીધા છે. જેટલા નળાકારના બધા હતા એ પણ થોડા ઘણા અસ્તવ્યસ્ત ગતિ કરે. અહીં નળાકારના તમામ અણુ અથડામણ કરે છે તેમ લીધે છે. પણ અસ્તવ્યસ્ત ગતિના લીધે તમામ નો અનુભવ એટલે વધુ ચોકસાઈપૂર્વક ગણતરી કરીને અસ્તવ્યસ્ત ગતિને લીધે બધા જણો અથડામણ ન અનુભવે, બધા જણો ન અથડાય એટલે વૈજ્ઞાનિકે ચોકસાઈપૂર્વક ગતિ ગણતરી કરીને તો જવાબી લોકો આવો લખે છે. ચોકસાઈપૂર્વક ગણતરી કરતા ચોક્કસ ગણતરીથી સરેરાશ મુક્ત પદ L બાર બરાબર લખો 1/√2 લખે છે n/d². ઈ જે છે આ રીતના લખે. ચોક્કસ ગણતરીથી સરેરાશ મુક્ત પદ 1/√2 આરે જે છે એ ભાગાકાર કરી અને લખે છે. સમજાણું? તો આ રીતના સરેરાશ મુક્ત પદની ચોક્કસ ગણતરી બધા અણુઓમાં બધા ન અથડાય થોડાક અસ્તવ્યસ્ત ગતિ કરે તો √2 આરે ભાગાકાર કરીને લે છે. પણ સરેરાશ મુક્ત પદ આપણને ગાણિતિક રીતના મળે છે અને ગણતરી મુજબ જે છે એક્ઝેક્ટ જવાબ જે છે સરેરાશ મુક્ત આટલો મળે છે. એટલે લગભગ ગણતરી કરીને વાયુનો અણુ તો કેટલું અંતર કાપીને અથડાય તો લગભગ જે છે ને ગણતરી એવું કહે છે કે આ સરેરાશ મુક્ત પદ જે છે ને 1000 એંગસ્ટ્રોમના ક્રમનો હોય. આ જે છે ને લગભગ 1000 એંગસ્ટ્રોમના ક્રમનો હોય. 1000 એંગસ્ટ્રોમના ક્રમનો હોય સરેરાશ મુક્ત પદ જે છે ને એ સરેરાશ મુક્ત પદ 1000 એંગસ્ટ્રોમના ક્રમનો હોય. 1000 એંગસ્ટ્રોમના ક્રમનો બરાબર છે.
તો આ સરેરાશ મુક્ત પદના સૂત્ર ખાસ રિલેક્સેશન સમયનો સૂત્ર યાદ રાખી લેજો, ગણતરી કામ આવશે. રિલેક્સેશન સમય ઉપરથી પણ તમે મુક્ત પદ ગણી શકો. અને જે નળાકાર દોર્યો તો વિભાગ ડેલ્ટા ટી અંતર કાપે એ ટોટલ અંતર ને ટોટલ અથડામણની સંખ્યા, એટલે મુક્ત પદની ટોટલ સંખ્યાનો ભાગાકાર કરો અથડામણની સંખ્યાને, જે પહેલા સૂત્ર લખ્યું હતું થિયરીમાં, એના ઉપરથી પણ મુક્ત પદ મળી જાય. તો અવલોકન કરવાની બાબત છે આ રિલેક્સેશન સમયનું સૂત્ર યાદ રાખજો કે મુક્ત પદ જે છે એ કઈ બે બાબત ઉપર આધાર રાખે છે. તો ધ્યાનથી જુઓ, મુક્ત પદ L બાર ચલે છે 1/n, એટલે મુક્ત પદ એકમ કદ દીઠ અણુની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. તો એકમ કદ દીઠ અણુની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં, આ સ્મોલ એટલે એકમ કદ દીઠ અણુ એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં. અને બીજું જો ઓલો વ્યાસ આવ્યો L બાર ચલે છે 1/d². d એટલે શું હતું? નળાકાર સંઘાત નળાકારનો ત્રિજ્યા છે, પણ આપણો ગોળો જે લીધો હતો, જે બધારે ભટકાવ તેનો તો વ્યાસ હતો ને, એટલે વાયુના અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. d એટલે યાદ રાખજો કે આપણે આમ લીધો હતો ને ગોળો d વ્યાસનો, એટલે સરેરાશ મુક્ત પદ વાયુના અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો આ રીતની જે છે એ સરેરાશ મુક્ત પદ જે છે એની વાત છે. ઓકે, જોઈ લ્યો.